કેમ છો મિત્રો? મજામાં જ છો? કારણ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જ છે. સ્વાગત છે તમારું ફરી પાછું ગાંડાવર યુટ્યુબ ચેનલની અંદર. કેટલા દિવસ પછી પાછો વ્લોગ નાખી દીધો છે, કારણ કે એટલા શોર્ટ વિડીયો આપણે મિત્રો નાખ્યા ને પછી આપણે એકાદો લોંગ વિડીયો નાખીએ વિષય, તો આપણે પાછો લોંગ વિડીયો નાખી દીધો છે. કન્ટિન્યુ લોંગ વિડીયો આવી છે, તો જોવાનું ભૂલતા નહીં. અને હાલો આપણે ચાલુ કરીએ આપણો. આજે તો આપણે આવી ગયા હતા ખેતર સાઈડ, અને ખેતર સાઈડ આપણે શું કરવા આવ્યા હતા, શું કહેવાય, ખાલી આપણે ઓલો પાણી મૂકવાનો હતો એટલે મૂકવા આવ્યા હતા. અને મેં કીધું હાલો શોર્ટ વિડીયો તો આપણે કંઈક બનાવી નાખ્યા, હવે લોંગ વિડીયો એકાદ બનાવી નાખીએ. એવું થયું તો આપણે બનાવી નાખ્યો. આપણે હું મિત્રો તમને ચણા બતાવું ને તો તમે એને કંઈક જોઈ શકો છો. આ પ્રકારના કંઈક આપણા ચણા છે, અને જો આપણે સુકાઈ ગયા છે. અને આ પાણી વાળું તો જો આ લઈને પડી એ ઓલો સામેનું જે ખેતર દેખાય ને તમને, એ ખેતરમાંથી છે આપણે છે ને પાણી લીધું હતું આપણા ખેતરમાં. કારણ કે છે ને આપણી વાયતામાં છે ને જો આમ હાવ ખાલી થઈ ગઈ. આપણે છે ને અટાણ સુધી જ પાણી રહી મિત્રો, બાકી પાણી રહેતું નથી. હવે બધી લાઈનને બધી અંદર મૂકી દીધી છે, એટલે એવું બધું છે. અને જો આપણે આ ટીસી જો આ વાવ્યું છે, આમાં જો ધાણા છે અને મેથી છે, અને અહીંયા મૂળા વાવ્યા છે. આપણે તો ઉપડતા નથી કારણ કે એમાં છે ને મિત્રો કાંટા છે. મિત્રો તમે છે ને અહીંયા જોઈ શકો છો કે આમાં તેને આપણે ઉકાતા જાય છે, કારણ કે હવે તો ટાઈમ આવી ગયો, હવે તો ઉકાતા જ જાય છે. એટલે એ વ્લોગ મેં તમને વાયનો વ્લોગ મૂક્યો કે નથી મૂક્યો મને ખબર નથી, એટલે કોમેન્ટમાં કહી દીધો. કારણ કે આપણે મને ખબર ના હોય મિત્રો વ્લોગ મૂક્યો કે નથી મૂક્યો. આ બધું એવું હોય તો રાખી શકો આપણે અહીં બેઠો હોય કેમ તમારે બેહવું હોય તો કોમેન્ટ કરી નાખીશું. અને હવે મિત્રો છે ને આપણે આ બધું આખું ખેતરનો ફરતો અમે ને આટો માર લઈએ, અને તમને થોડુંક કહું કે શું છે હું નથી ચાલુ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ, અને તમને એક વસ્તુ બતાવું ને તો મિત્રો આ શું છે ને જરીક કોમેન્ટમાં કહી દેજો, સેતો લીમડો મીઠો છે કે ઓલો શું કહેવાય કડવો છે, જરીક કહી દેજો આ કોમેન્ટમાં. અને આપણે વાયમાં છે ને બુંગળા નાખી દીધા છે, કારણ કે આમાં ક્યાંય રેમ તો નથી, આમાં ક્યાંય તમને રેમ નથી, એટલે આપણે સીધા વાયમાં જ નાખી દેવાના. હવે સીધા છે ને વરસાદ સોમો આવે છે ને અહીંયા સીધો ખુલશે. તો ચાલો આપણે આમ કન્ટિન્યુ આપણે નીકળી ગયા છીએ. તો પહેલાં તમને એવું લાગતું છે કે આ ધીરે ધીરે કેમ બોલે, એટલે ને મિત્રો આપણને મજા નથી ને, આમ તમને કહેવાય ને કે આપણે ધીરે ધીરે બોલીએ. એટલે આ શોર્ટ લોંગ વિડીયો મારે નાખવો તો વેલો નાખી બોલો તો હું કહું કે હવે થોડી ઘણી મજા થઈ જાય, એટલે આપણે છે ને નાખી દઈએ. તો હાલો આપણે કન્ટિન્યુ. મિત્રો એક વાત કહું ને તમને, તો આપણે છે ને વાતો આપણે મૂળા વાવ્યા, તમને જો જરીક ઝૂમ કરીને બતાવું. અહીંયા તો આપણે મૂળા વાવ્યા છે, તો બીજું તમને કહું ને તો બીજું મિત્રો એકાદ બે મૂળા છે ને આપણે અહીંયા વાવ્યા. શું કરવા ખબર છે? કારણ કે ગાંડા માણસ છીએ આપણે. બાજુ ઓલો ખાડો છે ને ત્યાં છે ને પાણી ભરાતું હતું, એટલે એ પાણી આપણે યુઝ કરી લીધું આપણે ખેતરમાં. એટલે એ પાણી ગમે એવું નહોતું, સારું પાણી હતું, તો એ પાણી આપણે ખેતરમાં યુઝ કરી લીધું. અને આ બાજુ આપણે થોડાક ચણા છે ને મિત્રો ઓછા હોઈ ગયા, એનું હું કારણ છે ને તમે કોમેન્ટમાં કહી દીધું. અને હવે સબસ્ક્રાઈબ કરી નાખજો તમે. અને મિત્રો તમને ક્વોલિટીમાં થોડોક ફેરફાર દેખાતો હોય છે, કારણ કે આ આપણો મોબાઈલ નથી, જે વિડીયો ઓલો બ્લોગ બનાવવું એ આપણો મોબાઈલ નથી, આ ઘરનો મોબાઈલ છે. આપણો મોબાઈલ ગયો છે જુનાગઢ, ત્યાં શિવરાત્રી ગયો. આપણે હમણાં નથી ગયા, કારણ કે મજા હતી ને ખોટે તો આપણે ત્યાં જઈએ અને આપણને પછી વધારે મજા ના રહી, તો એ આપણે યોગ્ય ના કહેવાય. આપણે ગયા નથી, તો ચાલો હવે આપણે કન્ટિન્યુ કરીએ. અને મિત્રો તમે છે ને આ પ્રકારના આપણા ચણા છે ને આ સાઈડથી તમે કંઈક જોઈ શકો છો. આ પ્રકારનું અહીંયા થોડા છે ને ઓછા આવી ગયેલો, હું કંઈ ખબર પડતી નથી, ઓછા આવી ગયા. ચાલો આ શું છે મિત્રો? આપણને બલ્બ જેડો છે, તો આપણને કાંઈ કરવાનું થતું નથી, આપણે અહીં મૂકી દઈએ. ચાલો હવે આપણે કન્ટિન્યુ કરીએ. અને પેલી વાત તો એક આપણે અહીં વાવ્યું હતું, જો આ શું છે જામફળી છે. આપણું પેલા અહીંયા જામફળી વાવી છે, અને બીજું કંઈક બતાવું તમને. અને અહીંયા આપણે આનું નામ તમે કોમેન્ટમાં કહી દીજો, હું છે ને આ જરીક કોમેન્ટમાં કહી દીજો તમે. ચાલો આપણે કન્ટિન્યુ કરીએ. મિત્રો આપણે છે ને તમને બતાવું કે અહીંયા આપણે છે ને આ બોરડી છે ને એ બોર નથી, ક્યાં કોઈ કોણ જાણે કેમ નથી એવું કંઈ ખબર નથી. નકર કાયમી માટે તો આવે, તો કાયમી માટે જ ના કહેવાય, બરફો વજે તો આવે. ટૂંકમાં કહું ને ગુજરાતી ભાષામાં બરફો વજે તો આવે જ છે. તો હવે આપણે આવે
આ જલ્દીથી જલ્દી આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. આપણે 53 કે 54 કરી સબસ્ક્રાઈબર છે. આપણા 60 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ હમણાં રાખ્યો છે, તો તમે જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો. ઓકે, ફાઇનલી મિત્રો આપણે આ ખેતરનો ફરતો આટો મારીને આપણે આવી ગયા છે પાછા આપણી જગ્યા પર. અને જો અહીંયા બધા આપણે છે ને ડુંગળી વાવી, ડુંગળી આ બધી છે ને ડુંગળી વાવી તમને દેખાતી છે. મને તડકાનું કંઈ દેખાતું નથી, તમને દેખાય કે નહીં કોમેન્ટમાં કહી દીજો. બધી છે ને ડુંગળી વાવી છે આપણે, અને આવું બધું છે. તો આ બ્લોગ હવે આપણે લાંબો નથી કરતા, કારણ કે આપણા મોબાઈલમાં ખાલી છે 5% ચાર્જિંગ, અને 5% ચાર્જિંગ છે ને જે આપણે છે ને બહાર વગાડવાના, તો આપણે બ્લોગ લાંબો કરતા નથી. તો વિડીયો મજા તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો, કારણ કે આપણો 54 સબસ્ક્રાઈબર છે અને આપણે 60 સબસ્ક્રાઈબરનો આપણો ટાર્ગેટ છે. તો ટાર્ગેટ જલ્દી પૂરો કરી દો, અને મળીને આવા જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બાય બાય.